અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ હવે શરૂ કરવામાં આવી છે। થોડાક સમય પછી જ્યારે રથયાત્રા આવવાની છે તેને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। મહત્વનું છે કે 27 જૂને નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। રૂટ પરના 137 ભયજનક મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે અને સાથે જ ખાડિયા અને સાથે દરિયાપુરમાં સૌથી વધુ ભયજનક જે મકાનો છે ત્યાં પણ નોટિસ ફટકારવામાં આવી છે। આવનારા સમયમાં રથયાત્રા અને તેને લઈને તડામાર તૈયારીઓ અમદાવાદમાં જોવા મળી રહી છે। તંત્ર એલર્ટ મોડ પર છે। બીજી તરફ તૈયારીઓ કરવામાં આવી રહી છે। 27 જૂને નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા। તેના પહેલા રથયાત્રાના રૂટ પરના 137 જેટલા મકાનો છે તેને નોટિસ આપવામાં આવી છે। રૂટ પરના 137 ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી। સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મોનિકા, રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં છે, 137 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી, શું વધુ વિગત? બિલકુલથી લવલીના જે પ્રમાણે અષાઢી બીજના દિવસે જે રથયાત્રા જ્યારે યોજાવાની છે તેને લઈને હવે તડામાર જે તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે। રથયાત્રાના જે રૂટ ઉપર સૌથી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું કે કેટલા મકાનો જે છે ભયજનક છે। તે સર્વે દરમિયાન જે 137 જેટલા જે મકાનો જે છે એ ભયજનક સામે આવ્યા હતા। તેને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 137 મકાનોને જે છે નોટિસ આપવામાં આવી છે, જેમાં સૌથી વધારે જે છે ખાડિયા અને દરિયાપુર વોર્ડમાં જે ભયજનક મકાન સામે આવ્યા છે ત્યારે જ તે લોકોને નોટિસ આપવામાં આવી છે। આ ભયજનક જે મકાનો જે છે તેને નોટિસ એટલા માટે આપવામાં આવી છે કારણ કે જે પ્રમાણે રથયાત્રા રૂટ પર જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન હોય તેને ધ્યાનમાં રાખીને રથયાત્રા પહેલા સર્વે કરવામાં આવતું હોય છે અને ત્યાં દરમિયાન જે ભયજનક મકાનો હોય તેને નોટિસ આપવામાં આવતી હોય છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 27મી જૂને નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, તે પહેલા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે।